સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વસો તાલુકાના રામોલ ખાતે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં સરકારશ્રીની 54 જેટલી દરેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને તત્કાળ મળી રહે અને બીજા વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી શકાય એ હેતુસર જિલ્લા કલેક્ટર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। રિપોર્ટર ભગવત ભટ્ટ, વસો। મારું નામ પારસ ચૌહાણ છે। હું હાલ તાલુકા વિકાસ અધિકારી વસો તરીકે કાર્યરત છું। આજ રોજ રામોલ મુકામે તાલુકા વસો ખાતેનો બીજા તબક્કાના સેવા સેતુનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ અગાઉ આપણે પલાણામાં એક સેવા સેતુ કરી ચૂક્યા છીએ અને આ સેવા સેતુનો બીજો તબક્કો છે, જેમાં પ્રથમ તબક્કામાં આપણે સરકારશ્રીના દરેક યોજનાઓનો લાભાર્થીને લાભ મળી રહે તે માટે પૂરતા ડોક્યુમેન્ટની પૂર્તતા કરેલી છે અને આજ રોજ એ ડોક્યુમેન્ટની પૂર્તતા થતી આજ રોજ તેમને અંતિમ લાભ આપવાનો કાર્યક્રમ રામોલ મુકામે આપણે રાખ્યો છે, જેમાં આજે અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે, જેમાં 13 વિભાગોની 54 જેટલી યોજનાઓનો અત્યારે લાભ લોકોને મળવાનો છે।